પણ તારી ફેવરેટ યુરોપિયન કન્ટ્રી કઈ? સ્વિટ્ઝરલેન્ડ હજુ બાકી. હું ખાલી જ્યુરિક ફરીને આવી ગયો, પણ બહુ મોંઘું નહીં સ્વિટ્ઝરલેન્ડ? વેરી એક્સપેન્સિવ યાર, અતિશય મોંઘું. ભાઈ બેસ્ટ સ્વિટ્ઝરલેન્ડ જવું હોય ને તો લેહ લદ્દાખ જવાનું ભાઈ. લેહ લદ્દાખ અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આઈ થિંક એટલો ઝાઝો ફરક નથી, પણ માઉન્ટેન રીજન જોયું ને તો લેહ લદ્દાખમાં મને મજા આવી હતી. ઠંડી બહુ લાગી હતી ત્યાં. આ તો કેવું કે બરફ આટલું બધું છે ત્યાં, તમે ઉત્તરમાં જાઓ છો તો રહેવાનું ને યાર ઠંડી તો યાર દોસ્ત. અરે પણ મજા બહુ આવે ત્યાં, કારણ કે બધું ઓપન ને ખુલ્લું એકદમ. હા નહીં, આ તો ખબર જ નથી, સાચે નથી ખબર મને. તમે આ ખાઓ તારે. નહીં, ડેફિનેટલી આપણે ભારત એક્સપ્લોર કરવું જોઈએ, આપણે નથી કરતા, એ એક ભૂલ છે આપણી. આપણે પહેલા ભારત એક્સપ્લોર કરવું જોઈએ, પછી બહાર જવું જોઈએ. જો આ સમજી ગયો મુદ્દો. સ્વિટ્ઝરલેન્ડ જઈને આયા છે, યુરોપ અડધું ઉપર ફરી માર્યું છે. ના પણ એ ઇન્ડિયા પણ ફરે જ છે ને. ઇન્ડિયામાં કઈ ફેવરેટ જગ્યા? ચલો બોલો. ઇન્ડિયામાં ઉત્તરાખંડ. ઉત્તરાખંડ દેવભૂમિ ઉત્તરાખંડ યાર, ખરેખર દેવભૂમિ છે. ત્યાંનો હરેક માણસ એટલો પવિત્ર તમને લાગે. એટલે તમે જ્યાં આપણે જ્યાં છે ને ગુજરાતના નંબર 1 પોડકાસ્ટર છે, એટલે પહેલા ગુજરાત બોલવાનું. ટેક 2. હા, દ્વારકા. ના પણ ખરેખર ગુજરાતમાં મારી સૌથી ગમતી જગ્યા હોય તો દ્વારકા. મેં મારા જીવનનું અમે પહેલું નહીં સ્કૂબા ત્યાં કરેલું. અરે વાહ. બહુ મસ્ત મજા આવી ગઈ હતી. અરે ત્યાંનો પેલો શિવરાજપુરનો બીચ કેટલો મસ્ત છે. બહુ મસ્ત. બહુ ગજબ.